પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ આપણે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ અને પ્રેમની વાત કરીએ ને, ત્યારે આપણું મન કવિ શ્રી દયારામભાઈ તરફ આપોઆપ ખેંચાઈ જાય છે. દયારામભાઈ એટલે જેમની ગરબીઓ સાંભળીને આપણું હૃદય ઝૂમી ઉઠે. પણ શું આપ જાણો છો કે મધુર ગરબીઓ લખનારા આ રસકવિ વાસ્તવમાં વેદાંત અને પુષ્ટિ માર્ગના કેટલા મોટા જ્ઞાની હતા? આજે પણ દયારામભાઈના એક એવા અદ્ભુત ગ્રંથ વિશે વાત કરી રહ્યા છીએ કે જે ભક્તિના માર્ગે ચાલનારા દરેક જિજ્ઞાસુ માટે એક ગાઈડ બુક સમાન છે. અને આ ગ્રંથનું નામ છે ભક્તિ પોષણ. આજના સત્સંગમાં આપણે આ આખા ગ્રંથનો નિચોડ, તેનો મુખ્ય સાર બહુ જ સરળ ભાષામાં સમજીશું. આ સત્સંગના અંતે હું આપને આ ગ્રંથનું એક ઉડાણપૂર્વકનું સંકલન પણ બતાવીશ, એટલે અંત સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ ભક્તિ પોષણ ગ્રંથ શું છે? વાલા વૈષ્ણવો, ભક્તિ પોષણ એ દયારામભાઈની પાકટ ઉંમરની જ્ઞાન અને ભક્તિથી સભર રચના છે. આ કોઈ બહુ મોટો કે જાડો ગ્રંથ નથી, પરંતુ માત્ર 100 ચંદ્રાવળાનો એક લઘુ ગ્રંથ છે. આ ગ્રંથની ભાષા ગુજરાતી મિશ્રિત બ્રજ ભાષા છે, જે પુષ્ટિ માર્ગના સાહિત્યની ખાસિયત છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે, તેને મજબૂત કરવા માટે યોગ્ય પોષણ એટલે કે ન્યુટ્રિશનની જરૂર હોય છે ને, બરાબર તેવી જ રીતે આપણી અંદર રહેલી ભક્તિને કેવી રીતે જીવંત રાખવી, તેનું સંવર્ધન કઈ રીતે કરવું અને તેને મુશ્કેલીઓથી કેવી રીતે બચાવવી, મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો, તેનું સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન એટલે ભક્તિ પોષણ ગ્રંથ. ગ્રંથનો મુખ્ય કેન્દ્રીય વિચાર સમજીએ તો દયારામભાઈ આ ગ્રંથમાં એક બહુ મોટી વેદાંતની વાત ખૂબ સરળતાથી સમજાવે છે. તેઓ કહે છે કે ઈશ્વરને પામવાના ઘણા માર્ગો છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. પરંતુ આ બધામાં ભક્તિ માર્ગ એ સર્વોપરી છે. તેઓ આ માર્ગને પુષ્ટિ ભક્તિ કહે છે, જેનો અર્થ થાય છે પ્રભુની કૃપા પર જ સંપૂર્ણ આધાર રાખવો. દયારામભાઈ કહે છે કે કોઈ પણ સાધન કર્યા વિના, કોઈ પણ આડંબર વિના, માત્ર ભગવાન પ્રત્યેનો શુદ્ધ, નિસ્વાર્થ અને અનન્ય પ્રેમ જ જીવનો ઉદ્ધાર કરી શકે છે. ભક્તિને પોષણ આપતા મુખ્ય 4 સ્તંભોની વાત કરીએ તો દયારામભાઈએ આ ભક્તિ પોષણના ચંદ્રાવળામાં ભક્તિને મજબૂત કરવા માટે 4 સૌથી મહત્વની વાતો કહી છે. તેને આપણે સમજીએ. પહેલો સ્તંભ અનન્ય આશ્રય. ભક્તનું મન ચંચળ ન હોવું જોઈએ. એક ભરોસો અને એક જ આશરો માત્ર શ્રી કૃષ્ણનો. દયારામભાઈ કહે છે કે તમારો ભરોસો ડગમગશે તો ભક્તિનું પોષણ નહીં થાય. ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ એ જ ભક્તિનું પ્રથમ પગથિયું છે. બીજો સ્તંભ છે અહંકારનો સંપૂર્ણ નાશ. કવિ બહુ સુંદર રીતે સમજાવે છે કે જ્યાં સુધી હૃદયમાં હું પદ એટલે કે અહંકાર, પદ કે પૈસાનું અભિમાન છે, ત્યાં સુધી ત્યાં ઈશ્વરનો વાસ થઈ શકતો નથી. ભક્તિમાં જીવે સાવ શૂન્ય બનવાનું રહે છે, નિસાધન બનવાનું રહે છે, પોતાની જાતને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવાની હોય છે. ત્રીજો સ્તંભ છે સત્સંગનો મહિમા. ભક્તિ કોઈ એકાંતનો વિષય નથી, તેના માટે વાતાવરણ જોઈએ. દયારામભાઈ કહે છે કે દુસંગથી ભક્તિ કરમાઈ જાય છે, અને સાચા ભક્તો કે સંતોના સંગથી ભક્તિને નવું જીવન મળે છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બને છે ને, તેમ સત્સંગથી મનના વિકારો દૂર થાય છે. ચોથો સ્તંભ છે નામ સ્મરણ અને લીલા ચિંતન. ભગવાનના ગુણોનું ગાન કરવું,
તેમના નામનો જપ કરવો અને એમની લીલાઓનું મનન ચિંતન કરવું, આ પ્રક્રિયા ભક્તિ માટે ખોરાક સમાન છે. આનાથી ભક્તિ ક્યારેય સુકાતી નથી. અને દયારામભાઈની સમજાવવાની અનોખી શૈલી છે. આ ગ્રંથની સૌથી મોટી સુંદરતા એ છે કે દયારામભાઈ અઘરા સિદ્ધાંતોને સમજાવવા માટે રોજબરોજના લોક જીવનના દ્રષ્ટાંતો આપે છે. જેમ કે તેઓ પતિવ્રતા સ્ત્રીનું ઉદાહરણ આપીને અનન્ય ભક્તિ સમજાવે છે. ચાતક પક્ષીનું ઉદાહરણ આપીને માત્ર પ્રભુ કૃપાની રાહ જોવાની ઉત્કંઠા દર્શાવે છે. એમની આ શૈલીને કારણે આ ગ્રંથ શુષ્ક ફિલોસોફી નથી બનતો, પણ હૃદયને સ્પર્શી જાય એવો રસપ્રદ બને છે. આજના આધુનિક યુગમાં ભક્તિ પોષણ કેમ પ્રાસંગિક છે? તો પ્રિય મિત્રો, પ્રશ્ન એ જ થાય કે આજે આ 21મી સદીમાં આપણે આ ગ્રંથ કેમ સમજવો જોઈએ? આજે આપણી પાસે સુખ સુવિધાઓ છે, પણ માનસિક શાંતિ નથી. ચિંતા, તણાવ અને એકલતા આપણને ઘેરી વળ્યા છે. દયારામભાઈનો આ ગ્રંથ આપણને શીખવે છે કે સાચી શાંતિ બહારની દુનિયામાં કે વસ્તુઓમાં નથી, પણ ભીતરની શરણાગતિમાં છે. જ્યારે આપ બધું જ ઈશ્વર પર છોડી દો છો ને, ત્યારે ચિંતામુક્ત થઈ જઈએ છીએ. આ ગ્રંથ માત્ર ધાર્મિક નથી, તે એક મેન્ટલ બેલેન્સનો માર્ગ પણ બતાવે છે. મેન્ટલ વેલનેસનો માર્ગ પણ બતાવે છે, એટલે કે માનસિક શાંતિ કઈ રીતે મેળવવી. વાલા વૈષ્ણવો, આ ભક્તિના મૂળ સિદ્ધાંતોને હજુ વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે એક ઝલકના સ્વરૂપમાં આપણે આ સત્સંગ લઈ રહ્યા છીએ. આપને આખો સત્સંગ ભક્તિ પોષણ ગ્રંથ વિસ્તારથી શ્રવણ કરવો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને આ ભક્તિ પોષણ ગ્રંથ એવો છે કે આપણે આપણા કોઈ સગાવાલા ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા હોય, આપણને કંઈ બાધક હોય તો પણ આપણે આ શ્રવણ કરી શકીએ છીએ, મનન ચિંતન કરી શકીએ છીએ. આ ભક્તિ પોષણ ગ્રંથ એટલો સુંદર છે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ કળિયુગમાં એવું કોઈ એક પુસ્તક તું કે જેમાં બધા શાસ્ત્રોનો સાર પણ આવી જાય અને સરળ ભાષામાં પણ હોય. બે આન્સર છે મારી પાસે, એક આન્સર નથી. કાં તો ભાગવતજી થાય, કાં તો શિક્ષાપત્ર થાય. ઓ, હજી હું એક એડ કરતા ભૂલી ગઈ. અને નાનું પણ હોય અને એ પુસ્તકમાં શિક્ષાપત્રનો પણ સાર આવી જાય, ભાગવતજીનો પણ સાર આવી જાય ને સાવ સરળ ભાષામાં છે. હિન્ટ પ્લીઝ. એના ઉપર યદુનાથજીએ વચનામૃત કરેલા છે, તે જે અગાઉ સાંભળેલા પણ છે. અને હાલ હું તને એના રચયિતાનું નામ કહી દઉં. દયારામભાઈ રચિત છે. ભક્તિ પોષણ, સો સિમ્પલ. ચંદ્રાવળા વાળું. હા હા, એ જ. હા, સાચું. તો આજે આપણે ભક્તિ પોષણનું થોડુંક જોઈશું કે જેના કારણે ખબર પડે કે એમાં શું છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે થોડાક દિવસ પહેલા કોમ્યુનિટી પોસ્ટમાં આ મૂક્યું હતું કે આ કળિયુગમાં એવું કોઈ એક પુસ્તક બતાવો કે જેમાં બધા શાસ્ત્રોનો સાર પણ આવી જાય અને સરળ ભાષામાં હોય. તો વૈષ્ણવોએ કોમેન્ટ બોક્સમાં જણાવ્યું પણ ખરી કે ભાગવતજી અને એક વૈષ્ણવે કહ્યું શિક્ષાપત્ર. બંને જવાબ સાચા છે, પરંતુ આપણે જે વાત કરવાના છીએ તે એનાથી પણ નાનું પુસ્તક છે અને એ બંને પુસ્તકોનો હજુ સાર પણ આવી જાય છે. એટલે બધા શાસ્ત્રો, ઉપનિષદો, પુરાણો બધાનો સાર આ એક પુસ્તકમાં આવી જાય છે કે જે છે ભક્તિ પોષણ. હવે આપને એમ થશે કે એવું કેમ? તો શિક્ષાપત્રમાં વારંવાર શ્રી હરિરાય મહાપ્રભુજીએ શું કહ્યું છે? એક તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, સત્સંગ અને સેવા. તો ભક્તિ પોષણનું આપણે ભાવ દર્શન કરીશું તો તેમાં પણ સમજાશે કે વલ્લભનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો. અને તેના તો દરેક ચંદ્રાવળામાં છેલ્લે આવે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને સત્સંગનો મહિમા પણ તેમાં દર્શાવ્યો છે, નવધા ભક્તિ પણ દર્શાવી છે, એટલે તેનો પણ સાર તેમાં આવી જાય છે.
એટલે દયારામભાઈની કૃપાથી આપણને આ બધા શાસ્ત્રોનો સમય નથી ચિંતન કરવાનો, તો આ એક ગ્રંથનું ચિંતન કરીએ તો ભક્તિને પણ પોષણ મળે, આપણા ભાવની પણ વૃદ્ધિ થાય અને જ્ઞાન પણ વધે. એટલે ગાગરમાં સાગર જેમ સમાઈ જાય ને તેવી રીતે બધા શાસ્ત્રોનો સાર આ ભક્તિ પોષણમાં સમાયેલો છે. તો ચાલો તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. શ્રી દયારામભાઈ રચિત પુષ્ટિપથ રહસ્ય દોહાવલી. પુષ્ટિપથ રહસ્ય દોહાવલી. શ્રી ગુરુ શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદ પંકજ વંદન કરું પૂર્ણ કરો મન તૃષ્ણ. ગ્રંથ પુષ્ટિપથ રહસ્ય હું રચુ લઘુ વિસ્તાર ભ્રમણા ભાગે મન તણી જડે સારનો સાર. માર્ગ બીજા પણ ઘણા ત્યાં સાધનનું કામ અંગી જીવ કેવળ કૃપા તે પથ પુષ્ટિ નામ. શ્રીજીના શ્રી અંગથી પ્રગટી પુષ્ટિ સૃષ્ટ પ્રભુ પ્રાપ્તિ ગુરુ કૃપાથી ન મળે સાધન કષ્ટ. જે સાધન છે તે જ ફળ સેવા શ્રી વ્રજભૂપ પુરુષોત્તમ પ્રભુ આ પથે તે જ થયા ગુરુ રૂપ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ વસ્તુતઃ એક પણ શ્રીજી સહેજે મળે તે શીખવું વિવેક. એક રૂપ ગોવિંદ ગુરુ પણ ગુરુ અધિક પ્રતાપ પુનિત દર્શ ગોવિંદનું શ્રી ગુરુ દર્શ સમાપ. અતિ પ્રયત્ન પણ પ્રાપ્તિ ન પુરુષોત્તમની થાય તે શ્રી વલ્લભ શરણથી સહેજે સધ્ય પમાય. રાજાને રાજી કરે એ બળ કદી ન દિન સ્વલ્પ સિફારશ રાણીની સહજ અતિ આધીન. આત્મા શ્રીજીનો સદા મુખ્ય સ્વામીની જેહ તે સ્વયં શ્રી વલ્લભ થયા ધર્યો પુરુષનો દેહ. અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ કૃપા ઇહાની વણ કદા ન રીજે ઘનશ્યામ. શ્રી વલ્લભ આશ્રય વિના સાધન ધર્મ અશેષ સાધ્ય હરિ કેવળ ભજે લીલામાં ન પ્રવેશ. જે ઉપર અતિ અનુગ્રહ અંતરમાં વ્રજરાય શ્રી વલ્લભ શરણાગતિ તેને દ્રઢ થઈ જાય. શ્રી મહાપ્રભુ સંબંધ વણ કશો નહીં ફલદાય પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જુદો ન્યાય. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ મહાપ્રભુ મુખ સંબંધ વણ નહીં ફલદાતા પુષ્ટ. શ્રી ગોસ્વામીજી લખ્યું નથી વદનની વાત તે જ પ્રમાણે ગ્રંથ પણ ફલદ મહાપ્રભુ જાત. અર્થ દયારામભાઈનું કહેવું છે કે શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના શ્રી મુક્તિ જે મંત્ર અષ્ટાક્ષર આદિ સ્તોત્રો તે જ મુખ્ય ફળરૂપ તેમ શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે. શ્રીજી શ્રી સ્વામીની સહ લલિતાદિક સહુરૂપ શ્રી મહાપ્રભુજીમાં સમજવું શ્રી મહાપ્રભુ તદરૂપ. શ્રીમદ આચાર્ય મહાપ્રભુ શ્રી પુરુષોત્તમ આપ કુળ સગડું તદરૂપ છે સન્માન્ય સમજ્ય પ્રતાપ. તારતમ્ય ભાસે તદા પ્રભાવ કહે કેમ કોઈ સમજાવું દ્રષ્ટાંતથી સંશય નાખો ખોઈ. પિતા સરીખો પુત્ર નહીં કો રંક કો ભૂપ શ્રી વલ્લભના વંશમાં સહુ વલ્લભ રૂપ. પ્રતિમા પુરુષોત્તમ કરે જીવને સંત શ્રી વલ્લભ કુળ સર્વ છે ભર્યા ભક્તિ ભગવંત. શ્રીજી મુખદગ સ્વામીની નાસા શ્રી ગોસ્વામી મુખમંડળ શ્રી મહાપ્રભુ યુગપદ પદ્ય નમામી. અર્થ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના આખા મુખારવિંદનો અવતાર છે તેના બે ચરણને હું વંદન કરું છું તેમ દયારામભાઈ કહે છે. ઉપલી કડી તેમાં સમજવી. શ્રી વલ્લભ શ્રીજી જ છે અધિકાર પણ કહેવાય. શ્રીજી મોટા સર્વથી જેના આપ્યા જાય
દામોદર દાસે કહ્યું, શ્રી ગુસાઈજી પ્રત્યે દાન વડું કે દાની વડા, શ્રી વલ્લભવર સત્ય. શ્રી વલ્લભ કુળનું કર્યું સઘળું ભાવે કૃષ્ણ, સોપ્યાથી સાધન વિના સઘળી પૂરે તૃષ્ણ. કૃપા પાત્ર મહાપ્રભુ તણો, કરે કૃષ્ણ તહા રક્ષ, અમિત દોષ અક્ષમ ક્ષમા, કરે નિજાધેક પક્ષ. જો છે મહાપ્રભુ દ્રઢ આશ્રય, શુભ કૃતિ કશી ન અન્ય, તેને સહુ ફળ વણશ્રમે, શ્રી હરિમાને ધન્ય. જેને શ્રી મહાપ્રભુ તણો સૌ વાતે વિશ્વાસ, તેને કદી ન સોચવું સહેજે સૌ ફળ પાસ. અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં છે જો પૂર્ણ પ્રતીત. વ્રજ સંબંધી સહુ વસ્તુ, સહુ કૃષ્ણ રાધિકા રાણી, શ્રી વલ્લભના નામમાં સહુ આવ્યું વખાણી. હૃદય ધ્યાન શ્રી કૃષ્ણ છબી, ધરે વદે મુખ નામ, શીઘ્ર ફળી કેવળ રટણ, થાય અખંડે કામ. શ્રી વલ્લભ જ વિના ધ્યાન મુખ ગાય, સ્વેચ્છાએ તેને હૃદય શીઘ્ર આવે વ્રજરાય. શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભ ભાસે નામ, ત્યાં ચિંતન છબી ચિત્ત વસે, યહાં ન ચિંતન કામ. કાયિક વાચિક માનસિક સાંસિક અકયિત પાપ, ભસ્મીભૂત તત્કાળ એક શ્રી વલ્લભ નામ પ્રતાપ. શ્રી વલ્લભ લે નામ તેજ સેવા હરિમાને, કૃષ્ણ અધરામૃત સ્વાદ પ્રાપ્ત શ્રમ ઘણે નાને. વશતે ને વ્રજરાય સ્ફુરે ભક્તિ માર્ગ સહુ, સેવા રસનો સ્વાદ અનાયાસે પામે બહુ. લીલા સહુ વ્રજનાથ વસે, હૃદયમાં આવી ઈચ્છિત પૂરણ કામ, ગમે હરિ લીલા ગાવી. શ્રી વલ્લભ નામમાં શુભ કૃતિ સર્વે આવી, જાવક જનપદ રેણુ વિશ્વ પાવન બતાવી. દયારામભાઈનું કહેવું એમ છે કે શ્રી વલ્લભ નામમાં સહુ શુભ કૃતિ આવી છે અને શ્રી વલ્લભ નામનો જપ કરનારની ચરણ રજ વિશ્વને પાવન કરે છે. શ્રી વલ્લભ નામનું આવું મહાન મહાત્મ્ય છે. શ્રી ગુરુ ભક્ત ભગવંતાદિક મહાપ્રભુ સહુ સંભવ, શ્રી વલ્લભ નામમાં સર્વ છે સંશય નહીં લવ. સબકો સુખદ સબકો પ્રિય, હરિ આદિક સબ ધામ, વ્રજલીલા સબ સ્ફુરત હૈ, શ્રી વલ્લભ સુમરત નામ. નામ પુષ્ટિ મર્યાદ, કૃષ્ણ યુગ સૃષ્ટિ કામ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટ પુષ્ટ કુળ નામ. પુષ્પાત્મક હરિ નામ, સુગંધે સહુ કોઈ જાણે, મહાપ્રભુ નામ ફલાત્મક પરિમલ પાસ ન માણે. જગત જપે નૃપ નામ રહ્યો, જસ સગળે ફેલી, પટરાણીનું નામ લહે લેજે રંગ મહેલી. કૃષ્ણ નામ મહાત્મ્ય શ્રુતિ સ્મૃતિ સર્વે વખાણે, શ્રી વલ્લભનો નામ પ્રભાવ અનુભવી જાણે. હીરા રત્ન પરીક્ષા જેમ સહુ ઝવેરી તાહ્ય, અદ્રશ્ય અમૂલ્યક ચિંતામણી શું લહે મતિ બાહ્ય. શ્રી ઠાકોરજીનું નામ હીરા રત્ન સમાન અને શ્રી વલ્લભનું નામ તો ચિંતામણી છે, જે ચિંતવે તે થાય. વિરલ નામ પણ લહે, દ્રષ્ટિ ગોચર નથી કેની, તે માટે શું ચિંતામણી કયહું પણ છેની. હીરા રત્નો તો ઘરે ઘરે હોય, પણ શ્રી વલ્લભના નામ રૂપી ચિંતામણી તો શ્રી ઠાકોરજીની કૃપાથી જ પ્રાપ્ત થાય. જગત પ્રિય શ્રી કૃષ્ણચંદ્ર સહુ કોઈનું જીવન, તે શ્રીજીનું શ્રી વલ્લભમાં નિત્ય લુબ્ધ મન. જે જન ઉપર વહાલ ઘણું વ્રજપતિને આવે, તેને શ્રી મુખથી શ્રી વલ્લભ નામ જપ બતાવે. શ્રીમદ વિઠ્ઠલ વંશ પુષ્ટ ભગવદીય સૌભાગ્યું, શ્રી વલ્લભ સર્વોપરી નામ દેવીને દાખ્યું. દયારામભાઈનું કહેવું છે કે જે દેવી જીવ હશે તે શ્રી વલ્લભનું નામ લઈ શકશે. નિગમ અગમ મહાપ્રભુ નિગત પ્રતિપાદિત કહીએ, કૃષ્ણ વદન શ્રી વલ્લભ કાંતિ અનલ પણ લહીએ. શ્રી મહાપ્રભુ વેદથી અગમ્ય છે અને વેદ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ જ પ્રતિપાદન કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદના અગ્નિનો અવતાર છે.
આવ્યા જીવને નામ બહુ વચન ગોપાળનું ગાયું, અષ્ટાક્ષર સંગે વલ્લભાદી નામ અપાયું. ભાવાર્થ: આ દુહામાં કહ્યું છે કે આપણે જે બ્રહ્મ સંબંધ અપાયું તેમાં કૃષ્ણત્વાસ્મી છે તે જ વલ્લભ નામ અપાયું. પૂર્ણ વચન પણ પ્રમાણ, ઉત્તર વચન ન જ્યાં લગી, પછી ઉત્તર જ પ્રમાણ, ન ઉત્તર તે થકી ત્યાં લગી. દયારામભાઈ નું કહેવું એમ થાય છે કે પૂર્વ વચન એટલે અષ્ટાક્ષર અને ઉત્તર વચન એટલે કૃષ્ણત્વાસ્મી તે જ પ્રમાણ રૂપ બન્યું. રામાનુજે જગન્નાથથી શ્રુતિ હઠ ઝાલી, સત્ય ઉત્તર વચ પૂર્વે વેદ વચ જશે શું ખાલી. ત્યમ ગુરુ અષ્ટાક્ષર દઈ પ્રમાણ રીત રાખી, પછી ગુરુ શ્રી વલ્લભ જ કહે કરુણા ગો ભાખી. વલ્લભ કુલે અત્યારે અષ્ટાક્ષર મંત્ર આપીને પ્રમાણ રીત રાખી, પણ મુખ્ય સિદ્ધાંત તો કૃષ્ણત્વાસ્મી ઉપર વચન જ મુખ્ય છે. શ્રી વલ્લભ નામ આપણને મળ્યું. ગુરુના ઉત્તર વચન તણી પુષ્ટિ કરી શ્રીજી, તદપી પૂર્વ હઠ કરે જાય ગુરુ ગોવિંદ ખીજી. દયારામભાઈ નું કહેવું એમ થાય છે કે ઉત્તર વચન જે કૃષ્ણત્વાસ્મી જે કહ્યું તે જ પ્રમાણ છે. કુલ નિકંદન અઘ ધર્મ ન અડ્યું, હરિ આજ્ઞા પાડી હરિ કહ્યું કર્યું ન, નર કુંજર કહી અંગુલી ગાડી. જેને આયસ થાય રીત એ તેની ભાખી, બીજા સહુને પ્રમાણ રીતિ રહેવી રાખી. શ્રી ગુરુ વહાલી ગણા તેથી રાધાવર રાજી, પ્રિય પ્રભુ અતિ ગુરુ ગણ તેથી જીતાય ન બાજી. હરિ રૂઠે ગુરુ રાખે ગુરુ રૂઠતા ન કોઈ, તે માટે તેમ કરવું જેમ ગુરુ રુચિ હોય. જેને વશ હરિ તેની સિફારશનું બળ મોટું, તે વિના કોટી પ્રયત્ન કરો તે બળ અતિ છોટું. કશું ન કરવું પડે હોય ગુરુનો સુદ્રઢ ભરોસો, તેમાં સહુ સાધન રજે રાખવો ન સાંશો. ગુરુમાં શ્રી ભગવંત સંત આધિ સહુ સેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ શકાદીસુ દેવા. શુકાદીસુ દેવા. ગુરુ અપરાધે કૃષ્ણદાસ પ્રેત યોની પામી, શ્રીજી દર્શન પણ શ્રી વિઠ્ઠલ તે નવવામી. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ હો કહે કેમ કહીએ, તેની વાત સ્વલ્યમાં કહું સોની સંશય દહીએ. શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ વસ્તુતઃ શ્રી વલ્લભ વિઠ્ઠલ ભાખ્યું, શ્રી રામ રૂપ શ્રી વલ્લભ કપિપતિ દાખ્યું. આમાં કહેવાનું છે કે શ્રી મહાપ્રભુજીએ હનુમાનજીને રામ રૂપે દર્શન આપ્યા, પણ શ્રી રામચંદ્રજી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ન ધરાયું. શ્રી રામચંદ્રજીથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ન ધરાયું. શ્રીનાથજી સ્વરૂપ પર પરમાનંદી સે જોયું, વળતી નામ નિવેદન લીધું વિરહનું દુઃખ ખોયું. રૂપ દ્વારકાધીશ પદ્મા રાવળ દર્શાવ્યું, શ્રી વલ્લભ કરુણા નિધાન કીધું જન ભાવ્યું. શ્રી ગોપી જન વલ્લભ શ્રી હરિ સરસ્વતી નાયક, અમોદ છું શ્રી મહાચાર્ય શ્રી મુખના વાયક. પ્રમાણ ઇત્યાદિ અનેક છે ક્યાં હા લગી કહીએ, શ્રી વલ્લભ નહીં કૃષ્ણ કહે તે આસુર લહીએ. મહાપ્રભુ પ્રકટ પ્રતાપ સહજ સહુ શ્રી હરિ દેખે, ત્યાં પ્રમાણની ઈચ્છા રાખે તે જળ મુજ લેખે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં કોઈ પ્રમાણની ઈચ્છા કે શંકા રાખે તેને જળ અથવા આસુરી સમજવું. પ્રમાણ બળ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુને જાણે, દીપક વડે દિવાકર દેખે તે જ પ્રમાણ. શુદ્ધ દેવી જો હોય સહજ મહાપ્રભુ રુચિ આવે, આસુરી દેખે પ્રતાપ તદપી તે શરણે ના આવે. નિગમ આગમ પુરાણ સોણી શ્રી હરિવાહલા લાગે, તેમ શ્રી વલ્લભ વિઠ્ઠલ પર પ્રીત ન જાગે. વેદ પુરાણ શાસ્ત્રથી શ્રી ભગવાન વહાલા લાગે અને પ્રેમ જાગે, પણ શ્રી વલ્લભ વિઠ્ઠલમાં પ્રેમ તો તેના અનુભવથી જ જાગે. શ્રી ગોકુલેશ નિજ સેવક પ્રત્યે એમ ભાખ્યું, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ રૂપ ગૂઢ ઘણું દાખ્યું. શ્રી ગોકુલનાથજીનું કહેવું એમ છે કે દૈવી જીવ હશે તે જ શ્રી વલ્લભ વિઠ્ઠલેશનું સ્મરણ કરી શકશે. કેવળ નિજ કરુણાથી નિજ પ્રીતિ કો પામે, કે શ્રીજી અતિ કૃપા ઉપાય અવર નહીં નમે. દયારામભાઈ નું કહેવું એમ છે કે ભગવાનની પૂરી કૃપા વિના શ્રી વલ્લભ વિઠ્ઠલમાં પ્રીતિ નહીં થાય. અષ્ટ સિદ્ધિ નવનિધિ
ચો મુક્તિ તેની દાસી, સહજ સદા શ્રી હરિનો જે કોઈ દ્રઢ વિશ્વાસી. પણ તે દ્રઢ વિશ્વાસ આવવો ન મળે સહેલો, તે પામે જેણે સત્સંગ કર્યો હોય બહુ પહેલો. મહાનુભાવી ભગવદીઓ જે વલ્લભના કૃપાપાત્ર હોય અને તેનો સત્સંગ કર્યો હશે તો શ્રી વલ્લભ વિઠ્ઠલમાં દ્રઢતા થશે. દ્રઢ વિશ્વાસ પ્રભુ શું તેને ચિંતામણી મળ્યો, જે ચિતવે તે સિદ્ધ અવર તે થકી કો બળ્યો. મહાપરાક્રમી મૃગપતિ તદપી ભૂખે મરે છે, હરિ વિશ્વાસે અજગર વણશ્રમ ઉદર ભરે છે. વ્યર્થ પડ્યું બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીત અપ્રતીત આણી, દ્રઢ વિશ્વાસે ચાતક પીએ સ્વાતિનું પાણી. પ્રગટ ખંભથી નરહરિ તે પ્રહલાદ પ્રતીતે, દ્રઢ પ્રતીતે ઉત્પન્ન પ્રથમ પ્રભુ અનન્ય પ્રીતે. વિશ્વાસે હરિને વણ શ્રમ બહુ આહાર મળે છે, નિષદિન ભટકે શ્વાન શુધા નર તદપી બળે છે. મૃદા મૂર્તિ રચી દ્રોણની વિદ્યા કિરાત ભણ્યો, દ્રઢ વિશ્વાસે નરહરિ ભય પ્રહલાદ ગણ્યો. વિશ્વાસે એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવી ને વિદ્યા ભણ્યો, માટે વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. કેવળ હરિ વિશ્વાસ અવર આધાર ન ભાડો, અતિ હાનિ અણુલાભ તદપી ઘણી વિમાવાળો. અવિશ્વાસ જો હશે તો થોડા પરિશ્રમે મોટો લાભ થશે, અને અવિશ્વાસથી મહાન પુરુષાર્થ કરતો હશે તો પણ પાછો પડશે. ફરી એકવાર, વિશ્વાસ જો હશે તો થોડા પરિશ્રમે મોટો લાભ થશે, અને અવિશ્વાસથી મહાન પુરુષાર્થ કરતો હશે તો પણ પાછો પડશે. ગિરી શિખર દ્રુમ સદા હરિયા, હરિને વિશ્વાસે વૃક્ષ વાટિકા વણ સિંચે સુકે નર આશે. સકર ખોરનું સાકર જીવન સાગર મધ્યે આપે, મલંગ ઉદર ભરાયના તનુ કાપે સંતાપે. શ્રી મહાપ્રભુ વચન વિશે અણુ વિશ્વાસ ઘટ્યો, દામોદર દાસની ત્રિયાસુત પવન પ્રકટ્યો. વિશ્વાસે અંતરાય કોટી જન્મના છૂટે, અવિશ્વાસે અધમૂળ કાળ કર્માદિક ફૂટે. અવિશ્વાસથી સાચે ઔષધ રોગ ન જાય, વિશ્વાસે જૂઠી વસ્તુ પણ સાચી થાય. સાધન બન્યા અનેક તદપી વિશ્વાસ ન ધરમ ફળ, રાખ વિશ્વાસ પ્રાપ્તિ મહાપ્રભુ કૃપાણવ કેવળ. દયારામભાઈ નું કહેવું એમ છે કે જો શ્રી વલ્લભમાં દ્રઢતા હશે તો બધું ફળરૂપ થાય. ઉમા પક્ષી પરછાય થકી નૃપ હોય સહજ નર, ત્યાં શું ચિત્ર પ્રાપ્તિ પ્રભુ કેવળ છાય ગુરુ કર. શ્રીજી મળે જો મહાપ્રભુજીને હૃદયે પધરાવે, જેમ માદા મોતી તટે નરવણ તેડ્યું આવે. જો શ્રી વલ્લભને હૃદયમાં પધરાવો તો શ્રી ઠાકોરજી સહેજે મળે. આમાં સારસ પક્ષીની ઉપમા આપી છે. સારસી જ્યાં હોય ત્યાં સારસ આવે. એક વસ્તુ ત્રય નામ શ્રી વલ્લભ વિઠ્ઠલ શ્રીજી, જેમ ગંગાધાર ત્રિનામ વસ્તુ નહીં બીજી. શ્રીજી લીલા સામગ્રી લ્યો એ વિધિ નિરખી, ખેલવણા બહુ ભાંતિ સરકરા સઘળે સરખી. શ્રી ભગવદ ઈચ્છાના વચન કદુ જન સાંભળ, કહું જન સાંભળ. નિશ્ચય પર્વત પ્રિય કરી મન સંશયથી ટળ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નામ રત્ન જે ગાશે, તે થકી શ્રી હરિ હૃદય તણુ હાર્દ સમજાશે. શ્રી રાધાવર દર્શન પ્રકટ થાય વળી તેથી, પુષ્ટિપથનું એ જ મૂળ કો અધિક નહીં એથી. શ્રીજી સહુ વલ્લભ જપ એ નામ કરે છે, એ રસ એમના કૃપા પાત્રને હૃદય ઠરે છે. શ્રીજી સેવા સ્મરણ સહસ્ત્ર દિન કરતા જે ફળ, તે ફળ શ્રી વલ્લભનું એક દિન કરીએ સમજ બળ. આમાં દયારામભાઈ નું કહેવું એમ છે કે શ્રી ઠાકોરજીની સેવા સ્મરણ 1000 દિવસ કરે તે ફળ શ્રી વલ્લભનું એક દિવસ નામ લેતા મળે છે. શ્રી વલ્લભનું એક દિવસ કરીએ લેતા મળે છે. સ્તોત્રરા શ્રી સર્વોત્તમજી જે જન સદા જાપે, તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે. કેવળ શ્રી મહાપ્રભુજી ભજતા શ્રીજી નવ રિસાવે,
વણવલ્લભ સમરીએ શ્રીજી મન અરુચિ આવે. જેનું ઉઘડે ભાગ્ય તેને નિશ્ચય આવે. ઉરમાં આસુર ભાવ હોય તો ભ્રાંતિ ઉપજાવે. શ્રી મહાપ્રભુનો ભગ્ન ભરોસો તે જ અન્યાશ્રય. સકલ શુભ કૃતિ વ્યર્થ ઠર્યો તે મહાદેવમય. દ્રઢ આશ્રય શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનો રાખે. સેવે સ્મરે શ્રીજી તે અનુપમ રસ ચાખે. કડીમાં ભક્તિ આદિક માર્ગ સહુ છે અતિ દુર્લભ. હરિ શરણાગતિ સુદ્રઢ હોય તો સર્વે સુલભ. શરણાગતિ પણ શુદ્ધ મળવી જીવ કઠિન ગણી છે. સઘળી સાંગો પાંગ વસ્તુ શ્રી ગુરુથી બની છે. તેના સંબંધથી સર્વ તે તુજમાં ગણવી. તેથી પ્રાપ્તિ વિશ્વાસ રાખ. તું નથી બણવી, તુંથી નથી બણવી. દયારામભાઈનું કહ્યું છે કે બધી વાત શ્રી વલ્લભમાં દ્રઢતા હોવી જોઈએ. ગ્રહણ કર્યો નવ તજે મહદ જદપી અયોગ્ય જન. દોષ જીવના જોતા અડે બિરદને લાંછન. અજ્ઞપણે તું જાણે સાધન કશું ન મુજમાં. શ્રી વલ્લભ સંબંધે પૂરણ સઘળું તુજમાં. જીવ સ્વભાવથી સેવા સ્મરણ ન બન્યા પણ શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રય હોય તો બધું ફલરૂપ જ છે. કુઠિત કરીશ પ્રતીતિ અધમપણું મન માની. અજ્ઞપણે થાય ચિંતા પણ ફળમાં નહીં હાનિ. ભલે આપણા મનમાં એમ થાય છે કે હું અધમ છું તે જાણું છું પણ શ્રી વલ્લભની કૃપાથી ફળમાં હાનિ નહીં થાય. મારું સહુબળ શ્રી ગુરુ છે. દ્રઢ પડ્યો ભરોસે. શ્રીજી તેના થઈ ચૂક્યા કિંચિત નહીં સાસો. સાધન ધર્મ કશા પાંડવના જુઓ વિચારી. કેવળ કુંતા સંબંધે વશ શ્રી ગિરિધારી. વેદ વિરુદ્ધ ઘણા કારજ પારથથી બણ્યા. તે ઉલટા અંતર પ્રીતે પ્રભુ સાધન ગણ્યા. ઉત્તમ અધમ અધમ ઉત્તમતા સંબંધ પામીએ. શાણા જુઓ વિચારી વસ્તુ સઘળે કામે. ઉત્તમમાં અધમ અને અધમમાં ઉત્તમ એમ શેરભેર થઈ ગયું છે. પણ દૂધમાં પાણી તે દૂધના ભાવે થાય છે. તે મોટાના સંબંધથી બધું સિદ્ધ છે. ક્ષીર નીર ગોધુમ કંકર મળી હરિ ગુણ કાગળ. સમાન હોય સન્માન જુઓ સંબંધ તણુ બળ. વણ સંબંધ વર વસ્તુ પ્રાપ્તિ નવ હોય કોઈને. સંબંધ બળ તજી નિજ બળ છોડે મરે રોઈને. મુખ્ય સિદ્ધાંત બ્રહ્મ સંબંધથી જે સંબંધ થયો છે તે જ મોટો સંબંધ છે, મહાન વસ્તુ છે. એ જ પુષ્ટિપથ રહસ્ય શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ. એમનું બળ આશ્રય અનન્ય ધૈર્ય ઈચ્છે નિજ ભેર. કેવળ સ્વ આચાર્ય અભિમાન શ્રુતિ યોગ કહ્યો છે. પુરુષોત્તમ પ્રાપ્તિ ઉપાય એ જ સરળ લહ્યો છે. દયારામભાઈનું કહ્યું છે કે શ્રી વલ્લભની કૃપાથી શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થશે. કેવળ કૃષ્ણ જપે ઉર આવી જાય અવિનાશી. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ સહ રટતા અચલ નિવાસી. ભગવાનનું સ્મરણ કરતા ભગવાન ઉરમાં આવી જાય પણ સાથે શ્રી વલ્લભ વિઠ્ઠલનું ચિત્તથી ચિંતન હોય તો શ્રી ઠાકોરજીનો અચલ વાસ થાય. શ્રીજી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ બાળક સારા. માટ ઠોર મઠડીને જેમ કાંઈ શક્કર પારા. થયો બ્રહ્મ સંબંધ જે વલ્લભ સુત દ્વારા. મુખ્ય સ્વામીની તેને બીજા વ્રજ દ્વારા. જેને બ્રહ્મ સંબંધ થયું તેનું શ્રી સ્વામિનીજી જેવું સૌભાગ્ય છે. બ્રહ્મ સંબંધ નથી તે પ્રવાહિત સૃષ્ટિ છે. પુષ્ટિ જીવ સહુ એ વિધ વિવેક મનમાં ધરશે. તો સહેજે શ્રીજી મળશે સહુ કારજ સરશે. જેવું હરિ ગુરુ રૂપ તેમજ વૈષ્ણવનું જાણો. વર્ણશ્રમ મહાફળ મળે ઉભયથી અધિક પ્રમાણો. શ્રી ઠાકોરજીની સેવા તથા ગુરુની સેવાથી વૈષ્ણવની સેવા ઉત્તમ બતાવી છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ બે વકાર આદ્યંત રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ બે વકાર આદ્યંત રહ્યા છે. મધ્યેષ્ણ કૃષ્ણનો મેળ વૈષ્ણવ જ લહ્યા છે. અર્થ આમાં કહેવાનું એ છે કે વૈષ્ણવ એટલે શું?
વૈ એટલે વલ્લભ, શ એટલે કૃષ્ણના, વ એટલે વિઠ્ઠલના, એટલે વૈષ્ણવનો શ્રી વલ્લભ, કૃષ્ણ અને વિઠ્ઠલ એવો અર્થ થાય છે. એટલે વૈષ્ણવ એટલે જેને શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણમાં આસક્તિ હોય તે વૈષ્ણવ. કશું ન સમજ્યો હોય અતિ પ્રિય જો હરિજન, તેને કશું કરવું નહીં રહ્યું હરિપ્રિય સમલોચન. આમાં કહેવાનું એ છે કે ભગવાનના ભક્તને જે વહાલો હોય તે ભગવાનને પણ વહાલો છે, તેમ દયારામભાઈનું કહેવું છે. મૂળ પુરુષ સર્વેશ્વર શ્રીજી શ્રુતિ કહ્યા છે, પણ તે શ્રી વલ્લભ વશવર્તી સદા રહ્યા છે. શ્રી મહાપ્રભુજી વણ કૃપા ન તે કોને પણ લાધે, સાધન ધર્મ અનેક પ્રકાર યદ્યપિ આરાધે. ચિંતામણી મોટી પણ જેનો આપ્યો મળ્યો, ત્યારે તે ચિંતામણીથી દાતા હતી બળ્યો. શ્રી મહાપ્રભુ સ્વતંત્ર પુરુષ શ્રી મુખ સાંભળ્યું, તેમની કૃપા જ્યાં તેનું ભાગ્ય અતિ બળ્યું. દયારામભાઈનું કહેવું છે કે વલ્લભનો દ્રઢ આશ્રય અને વલ્લભની શરણે સદા રહેશે, તેની માથે શ્રી ઠાકોરજીની અને શ્રી વલ્લભની કૃપા થશે. પુષ્ટ પુષ્ટ ફળ શ્રી વલ્લભ ચરણારવિંદ છે, તેની આગળ કહે ફળ તે અતિ ભાગ્ય મંદ છે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નામ વસ્તુ અતિ ભારી, અંતરંગ શ્રીજીનો પરમ ભજન અધિકારી. ભગવાનના અંતરંગ કૃપાપાત્ર જે જીવ હશે તે શ્રી વલ્લભ વિઠ્ઠલેશનું સ્મરણ કરી શકશે. વચન વડાના લઈ સંમતિ સઘળે આપી, કહ્યા એક અનુભવ ગીરા થવા મન સુખ આલાપી. આ દોહામાં દયારામભાઈનું કહેવું એવું છે કે મોટાના વચનના પ્રમાણ લઈને સંમતિ આપી છે, તેમને પોતાને જાણવા માટે સંમતિ આપી છે. મેં મુજ મન પ્રબોધ થવા આ ગ્રંથ રચ્યો છે, અવર તેને કાજ જેને રૂચ્યો પચ્યો છે. ગમ્ય ન પડે અવરને પુષ્ટિ સૃષ્ટિનું જીવન, ભાવ ઉપજશે તેને જે હરિ કૃપા પાત્ર જન. છેવટ દયારામભાઈનું કહેવું એમ છે કે દેવી જીવ હશે તેને શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશમાં પ્રીતિ થશે. મહાસાગર ગ્રંથ સુરચ્યો રસાવલી છંદે, સજ્જનનું મન સોણી ભરાશે પરમાનંદે. શ્રી વલ્લભ દાસાનું દાસ જન દયારામ છે, તેણે આ રચના કીધી મન પૂરણ કામ છે. આ પુષ્ટિપથ રહસ્ય ગ્રંથ શ્રવણ એવા ગાશે, સકલ પાપ સંતાપ જશે મનવાંછિત ફળ થાશે. ઇતિ શ્રી ભક્ત કવિ દયારામભાઈ કૃત પુષ્ટિપથ રહસ્ય. વાલા વૈષ્ણવો, જ્યારે મારી સગાઈ થઈને તે પહેલા હું દરરોજ ગણપતિજીના પાઠ કરતી, કારણ કે તે સંકટ હરતા છે એમ બધા કહેતા, એટલે હું એ પાઠ કરતી. કોઈને પણ કંઈ તકલીફ હોય તો તેના માટે હું એ પાઠ કરું. પછી જ્યારે મારી સગાઈ થઈ ત્યારે મને ખબર પડી કે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય એટલે આવું બધું બીજું કાંઈ ન કરવાનું હોય. એટલે સગાઈ થઈને હું ગઈ ત્યારે મેં મારા વરને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપણે ગણપતિજીને માનીએ? ત્યારે એણે કહ્યું કે લગ્ન પૂરતું. એટલે પછી મને મનમાં પ્રશ્ન થતો હતો કે આટલા વર્ષોથી હું પાઠ કરું છું અને હવે નહીં કરું તો ગણપતિજી નારાજ નહીં થઈ જાય ને? આવા પ્રશ્નો ઘણાને થતા હશે કે આપણે કોઈ બીજા દેવી દેવતાઓનું પહેલા ભજન કરતા હોઈએ અને પછી શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગીએ તો બીજા દેવી દેવતાઓ નારાજ નહીં થાય ને? તો અહીં આપણને તેનો જવાબ મળી જશે અને આપણે પ્રશ્ન કરીએ કે તમે શા માટે શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ એવું કહ્યું છે, તો તે મૂંઝવણનો પણ જવાબ અહીં મળી જશે. બધું પ્રમાણિત છે, કોઈ મનોકલ્પિત નથી. એટલા સુંદર ભાવો દર્શાવીને અહીં વર્ણન કર્યું છે. એટલે એક હજી કહેવાનું કે મારા લગ્ન થયા પછી પણ મારા સાસુએ એટલે કે મારા મમ્મીએ બીજું મને ક્યારેય કંઈ નહોતું કહ્યું. એક અન્યાશ્રય નહીં કરવાનો એ વાત કરી હતી. પછી મમ્મી સેવા પોતતા હોય તો હું બધું જોઉં કે તે કઈ રીતે કરે છે. મનમાં ઘણા પ્રશ્નો થાય.
પછી ધીમે ધીમે મેં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે બધી ખબર પડતી ગઈ. પરંતુ જ્યારે સગાઈ થઈ ત્યારે મારા વરે કહ્યું કે આપણા મા બાપ જેમાં રાજી હોય ને એ રીતે રહીએ ને એટલે કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓ નારાજ ન થાય, એટલે તું મનમાં જરા પણ શંકા કરતી નહીં. એટલે તેણે કહ્યું કે આપણા મમ્મી પપ્પાને આપણે કૃષ્ણ ભક્તિ કરીએ એ ગમે એટલે એ રીતે રહેવાનું. બસ આ એક જ વાક્યમાં મને સમજાવ્યું હતું અને હું ત્યારથી સમજી ગઈ હતી. પરંતુ હવે પુષ્ટિ માર્ગ વિશે જાણવું છે તો કંઈક કરીએ તો સમજાય ને, આમનમ તો કંઈ જ ન સમજાય. એટલે મેં ધીમે ધીમે પુષ્ટિ માર્ગના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. અહીં આપણે ખૂબ જ સુંદર રીતે સમજીશું કે શ્રી કૃષ્ણની ભક્તિ આપણે કરીએ તો કોઈ દેવી દેવતાઓ નારાજ નથી થતા, પરંતુ પ્રસન્ન થાય છે. 84-252 વૈષ્ણવોની વાર્તામાં પણ આવા પ્રસંગો આવે છે અને દયારામભાઈ પણ ખૂબ જ સુંદર રીતે અહીં આપણને સમજાવી રહ્યા છે. દયારામભાઈએ અન્યાશ્રયને જુદા જુદા ઉદાહરણો આપીને ભક્તિ પોષણમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રી દયારામભાઈ કહે છે કે ઠાકોરજીને છોડીને બીજા દેવોમાં જેનું મન મોહ પામે તે કામધેનુને મૂકીને પાડાને દોહી રહ્યો છે એમ માનવું. શાસ્ત્રોએ કામધેનુનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તે એવી ગાય છે કે જે સર્વ ઈચ્છિત વસ્તુઓ આપે. જો એ ઘર આંગણે આવી જાય તો પછી કશું કરવા પણ રહે જ નહીં. આવી કામધેનુ ગાય મળી જાય એને મૂકીને મહિષી પુત્ર એટલે પાડાને કોઈ મૂર્ખ માણસ જ દોહ્યા કરે. શું એ પાડો કદી પણ દૂધ આપશે ખરો? ગાયને દોવાનું મૂકીને પાડાને દોવાની મહેનત કરવી એ જેટલી મૂર્ખતાની વાત છે એટલી મૂર્ખતાની વાત આપણા પ્રભુને છોડીને બીજાને પોતાના કરવાની છે. દયારામભાઈ બીજું સુંદર ઉદાહરણ આપે છે. તરસ્યો ગંગા તીરે ખોદે ખાડો. ગંગાજીના કિનારે જઈએ, સુંદર મજાના ગંગાજી વહેતા હોય, શીતળ પાવન ગંગાજીનું જળ હોય અને આપણે કહીએ કે ના એ જળ હું નહીં પીવું, હું તો અહીં ખાડો ખોદીશ, એમાંથી જળ આવશે, એને હું ગાળીશ, શુદ્ધ કરીશ અને પછી પીશ. તો ભોગવ કરમ અને દુખી થયા કર, એમાં બીજું કહીને શું? દયારામભાઈ કહે છે કે આ મૂર્ખ માણસના લક્ષણ છે, આ સમજુ અને ડાયા માણસના લક્ષણ નથી. એમણે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અને એમની સાથે અન્ય સૌની ખૂબ સુંદર રીતે સરખામણી કરીને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની શ્રેષ્ઠતા સમજાવી છે. કોડી ઉપાસના મલિનનું, મલિન એટલે ભૂત પ્રેત, એની કિંમત કેટલી? કોડી જેટલી. પહેલાના સમયમાં કોડીનું ચલણ હતું. જનનું તામ્ર મુદ્રા સમજાણું. માણસની કિંમત કેટલી? તો કહે કે તાંબાના પૈસા જેટલી. રૂપિયો સુર સેવના. દેવોનું મૂલ્ય કેટલું? તો રૂપિયા જેટલું. વ્યૂહ કંચન મોર પ્રમાણ. વ્યૂહાત્મક સ્વરૂપો છે, એમની કિંમત કેટલી? તો સોના મોહર જેટલી. અને ઠાકોરજી હરે હીરો. શ્રી ઠાકોરજીની કિંમત હીરા જેટલી. દયારામભાઈ આગળ કહે છે કે સર્વ એ દ્રવ્ય હીરાથી થાય. હીરો કોઈનો કર્યો ના કહેવાય. હીરો લઈને બજારમાં જઈએ અને કહીએ કે ભાઈ આમાંથી 1 સોના મોહર આપ, તો તરત જ આપશે. કોઈકને કહીએ કે આનો રૂપિયો આપ, તો તરત જ આપશે. કોઈને કહીએ કે આનો 10 પૈસા આપ, તો પણ તે તરત આપશે. કોઈકને કહીએ કે આની 1 કોડી આપ, તો તરત જ આપશે. પરંતુ તમે કોડી લઈને બજારમાં જાઓ અને કહો કે આનો હીરો આપ, તો કહેશે કે મગર ઠેકાણે છે કે નહીં. તમે 10 પૈસા દઈને બજારમાં જાઓ અને કહો કે ભાઈ આનો હીરો આપ, તમે રૂપિયો લઈને જાઓ અને કહો કે હીરો આપ. અરે તમે સોના મોહર લઈને જાઓ અને કહો કે 1 લાખ રૂપિયાનો હીરો લાવ, તો કહેશે કે અહીંયા નહીં મળે. દયારામભાઈ કહી રહ્યા છે કે હીરા જેવા હરી મળ્યા પછી શું કરવા તમે આ સોના મોહર, રૂપિયો, તામ્ર મુદ્રા, કોડી એ બધા માટે ફાફા મારો છો? એમણે એક બીજું સુંદર ઉદાહરણ આપ્યું. જગત વૃક્ષ મૂળ હરી
મૂળ પોષે વૃક્ષ પોષાય. જગત વૃક્ષ મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. આપણે એક વૃક્ષ વાવીએ, એક મજાનો છોડ વાવીએ. એ છોડને ઉછેરવો છે. તમારા છોડને જળ સિંચવું હશે તો ક્યાં સિંચશો? એની ડાળ ઉપર, એના પાન ઉપર કે એના મૂળમાં? આપણે કહીશું કે જળ તો મૂળમાં સિંચાય ને, અને મૂળમાં સિંચીએ તો ડાળ અને પાન લીલા રહે. અહીં દયારામભાઈ કહે છે કે આ જગત એક વૃક્ષ છે. એનું મૂળ ક્યાં છે? તો જગત વૃક્ષ મૂળ હરી, ઠાકોરજી એનું મૂળ છે. પ્રભુમાંથી આ જગત પ્રગટ થયું છે. મૂળ પોષે વૃક્ષ પોષાય. મૂળ પોષે વૃક્ષ પોષાય. તમે જો મૂળને પોષણ આપશો, તો જો પ્રભુની સેવા કરશો, પ્રભુનો દ્રઢ આશ્રય કરશો, તો એ દ્વારા આખા જગતની સેવા થઈ જશે. પ્રતિ શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય. એની ડાળીએ ડાળીએ જળ રેડો તો એ વૃક્ષને કાંઈ પહોંચતું નથી. એમ જગતમાં સૌનો આશ્રય કરતા રહીએ, કરતા ફરીએ, જગતમાં સૌની સેવા કરતા ફરીએ. પણ આપણા પ્રભુની સેવા ના કરીએ, આપણા પ્રભુનો જ આશ્રય ના કરીએ, તો એનાથી જે પુષ્ટિજીવનું કર્તવ્ય છે એ પરિપૂર્ણ થતું નથી. એમણે એક બીજું સુંદર ઉદાહરણ આપ્યું છે. ભૂખ લાગે ત્યારે આપણે પૂછીએ કે ભૂખ ક્યાં લાગે? નાના બચ્ચાને આપણે કહીએ ભૂખ લાગી, ભૂખ લાગી, તો ક્યાં ભૂખ લાગી? ત્યારે તે પેટ બતાવે છે કે પેટમાં ભૂખ લાગી છે, ભૂખ પેટમાં લાગી છે. પણ પ્રસાદ ક્યાં મૂકીએ છીએ? તો મુખમાં મૂકીએ છીએ. દયારામભાઈ કહે છે કે મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે. મુખમાં પ્રસાદ મૂકીએ તો એનાથી આખા શરીરનું પોષણ થાય. ભોજન અંગે લીપ્યું કોઈને ન પોષે, પણ આખા શરીર ઉપર એ અનાજને પ્રસાદને ચોપડી દો તો પેટ ભરાશે ખરું? દયારામભાઈએ બહુ સુંદર ઉદાહરણો આપીને આ સમજાવ્યું છે કે ભાઈ, પેટને ભૂખ લાગી છે તો મુખને પ્રસાદ આપો. એમ તમારે આ જગતની અંદર જીવવું છે, જગતમાં રહેવું છે, તો જગતના મૂળ એવા પ્રભુનો દ્રઢ આશ્રય કરીને રહો, તો તમારે જગતમાં રહેવાનું સુલભ બની જશે. પછી તમારે કોઈની અપેક્ષા રાખવી નહીં પડે. એમણે એક બીજી સુંદર વાત કહી. પ્રભુનો સ્વભાવ કેવો છે તે જુઓ. જનના અવગુણ પણ ગુણ જાણે. આપણા પ્રભુ આવા કૃપાળુ છે. આપણે અવગુણ કરીએ તો પ્રભુ એને ગુણ જાણે. પ્રભુ એવા દયાળુ કે આપણે ભગવાન નામ કદાચ ન લઈએ તોય પ્રભુ કહેશે તું બહુ ડાયો, તું બહુ સારો છે, ચાલ મને બહુ ઓછો યાદ કરે છે, મને ઓછો હેરાન કરે છે. જનના અવગુણ પણ ગુણ જાણે, અવળું પડે અન્ય દેવને. જ્યારે બીજા દેવનો સ્વભાવ કેવો છે? વાત વાતમાં વાંકું પડી જાય, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. અને જ્યારે વાંકું પડે ને ત્યારે અન્ય દેવે જાણે આપણા દુશ્મન બની ગયા હોય એ પછી આપણને દુઃખ પણ આપે છે. એક બ્રાહ્મણ હતો. પત્ની ખૂબ બીમાર પડી, ઘણા ઉપચાર કર્યા, પણ કોઈ પરિણામ ન આવ્યું. એને કોઈકે બતાવ્યું કે ભૈરવી દેવીનો મંત્ર તું જપ. રાત દિવસે ભૈરવી દેવીનો મંત્ર જપે છે કે ભાર્યા મેં રક્ષ તું ભૈરવી. આખી રાત અને આખો દિવસ જપતા જપતા બીજે દિવસે રાત પડી. 36 કલાકમાં ભૈરવીને રાજી થવાનો વખત નહીં મળ્યો. 36 કલાકે વખત મળ્યો એ પ્રગટ થયા. ત્યારે આ થાકેલા બ્રાહ્મણની જીભને લોચો વળી ગયો અને બોલાઈ ગયું, ભાર્યા મેં ભક્ષ તું ભૈરવી, મારી પત્નીને ખાઈ જા. અને એ જ વખતે પેલી પ્રસન્ન થયેલી ભૈરવી એની પત્નીને કોળિયો કરી ગઈ. કહેવાનું તાત્પર્ય આ છે કે બીજા દેવ વિધિ વિધાન યોગ્ય ન થાય તો એનું આવું અવળું પરિણામ પણ આપે છે. જ્યારે આપણા પ્રભુ તો એવા ઉદાર છે કે પોતાના ભક્તના કોઈ પણ કાર્યનો વિચાર કરતા નથી. અમર અલ્પવર અધિક પ્રયત્ન. દેવોને તમે બહુ રીઝવો, બહુ પ્રયત્ન કરો ત્યારે થોડુંક આપે છે, અને થોડુંક આપે એટલે વધુમાં વધુ શું આપે? તો સ્વર્ગ આપે. સ્વર્ગ એટલે શું? અને સ્વર્ગ એટલે એટલું જ કે આપણને રૂપિયાની નોટો મળી જાય અને લઈને કાશ્મીર જઈએ કે 5 સ્ટાર હોટલમાં ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી આપણી ભૂખ, આપણી ખૂબ સારી આગતા સ્વાગતા થાય
જે દિવસે એમ કહીએ કે તમારું બિલ ચૂકવાય એમ નથી, એ દિવસે કહે કે હવે જાઓ, આ સ્વર્ગ પુણ્ય હોય એટલું ભોગવીને પાછા આવો. અમર અલ્પવર અધિક પ્રયત્ન. ત્યારે પ્રભુ કેવા છે? કોડી સાટે આપે રત્ન. માટે આપણે પ્રભુનો સ્વભાવ જાણીને આપણે 11 રૂપિયાની ભેટ લખાવીને 1100 રૂપિયાનો સોદો કરવા માટે આવીએ છીએ. દીકરો થશે તો પલને ઝુલાવશું, એટલે પહેલા દીકરો આપો અને પછી તમારા પલનાની વાત. આપણી આ વણિકવૃત્તિને અને ભક્તિને એ બેને ક્યારેય ઊભા રહે બનતું નથી. ભક્તિમાં વણિકવૃત્તિ છોડવી પડે. કદાચ એટલા માટે જ 84 વૈષ્ણવમાં એક ગુણ મુખ્ય વૈષ્ણવ વણિક નથી. 252માં શ્રી ગુસાઈજીએ વણિકોની કૃપા કરીને સનાત કર્યા છે, પણ શ્રી મહાપ્રભુજીએ 84માં એક પણ વણિકને સનાત નથી કર્યો. બ્રાહ્મણ ભક્તિ કરી શકે, કારણ કે માથું મૂકી દે છે. ક્ષત્રિયનો એ સ્વભાવ છે, શૂદ્રનો પણ એ સ્વભાવ માથું મૂકી દેવાનો, વણિકનો સ્વભાવ નહીં. આપણો સ્વભાવ પારકાનું માથું ઉતારી લેવાનો, એટલે ભક્તિ આપણને ફાવે નહીં. પણ શ્રી વલ્લભે એવી કૃપા કરી કે ગુજરાતમાં 3 વાર પધાર્યા. શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી કે તેઓ ગુજરાતમાં 6 વાર પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ પણ કૃપા કરી કે એમણે કેવળ ગુજરાતનો પ્રદેશ કર્યો. આપણા સ્વભાવને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને ફેરવી નાખ્યો છે. ગુજરાતની સર્વ વણિક જ્ઞાતિઓ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રતાપ બળથી ધર્મ પરિવર્તન કરીને જૈનમાંથી વૈષ્ણવ થઈ ગઈ. ભક્તિ આપણને દુરારાધ્ય હતી, તેમની કૃપાથી સુઆરાધ્ય થઈ. ત્યારે હવે આપણે એક જ વાત પકડી લઈએ. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી બીજો. અન્યાશ્રય શબ્દના શ્રી ગોપેશ્વરજી પોતાની ટીકામાં બીજા 3 અર્થ કરે છે. આપ આજ્ઞા કરે છે કે ભગવત ચરણારવિંદનો આશ્રય છોડીને અન્યનો આશ્રય કરવો, એનું નામ અન્યાશ્રય. આપે એક બીજો અર્થ કર્યો, ભગવદીઓના ચરણનો આશ્રય ન કરવો, એનું નામ અન્યાશ્રય. એટલે ભગવત ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થતો હોય ત્યારે એવા ભગવત ભક્તોના સત્સંગથી દૂર રહેવું અને વિમુખ રહેવું એ પણ અન્યાશ્રય છે. આપે અન્યાશ્રયનું ત્રીજું સ્વરૂપ બતાવ્યું કે ભગવદીઓનું સ્થાન વ્રજભૂમિ છે, એનો આશ્રય રાખવો નહીં, એનું નામ પણ અન્યાશ્રય. આપણું ઘર એ વ્રજ છે, કારણ કે એમાં પ્રભુ બિરાજે છે. પ્રભુની પ્રતિજ્ઞા છે કે વ્રજ તજ અનંત ન જાઉં. પ્રભુ કદી વ્રજ છોડી બીજે બિરાજતા નથી. માટે ઘર એ વ્રજ છે, વૈષ્ણવ એ વ્રજ છે, કારણ કે વૈષ્ણવના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી હરિરાય ચરણની આજ્ઞા છે કે અન્યાશ્રય એ પ્રભુની ઉદાસીનતા માટેનું એક કારણ છે, માટે એને બંને તેટલી જલ્દી છોડી દેજો. શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી કે ભગવત ચરણ રજનું સેવન કરનાર માટે અન્યાશ્રય એ મરણથી પણ અધિક બાબત છે. આપ કહે છે કે હાથીની સવારી કરનાર ગધેડાની કદી સવારી કરતો નથી. આપણને આપણા સ્વામી મળ્યા એટલે હવે એ છોડીને બીજે ક્યાં જઈએ? અંતમાં આપે આજ્ઞા કરી કે આ અન્યાશ્રય આપણા ભગવત ભાવમાં બાધક બને છે, એનાથી દુસંગ પ્રાપ્ત થાય છે. આ દુસંગ વાઘ જેવો ભયંકર છે. દુસંગથી જળ ભરતને પણ 3 જન્મ લેવા પડ્યા, એમ આપણને પણ ભગવત પ્રાપ્તિમાં વિલંબ થવાનો સંભવ છે. આપે દુસંગનો એક બીજો અર્થ અહીં બતાવ્યો છે. શરીરના અધ્યાસ, અહંતા અને મમતામાં ફસાઈ જવું એ પણ દુસંગ છે, કારણ કે અહંતા મમતામાં ફસાયેલો જીવ પ્રભુને ભૂલી જાય છે, પ્રભુના ગુણગાનને ભૂલી જાય છે, પ્રભુના સ્વરૂપને ભૂલી જાય છે, પ્રભુની સેવા ભૂલી જાય છે. એનો એક જ ઉપાય શ્રી હરિરાય ચરણે બતાવ્યો કે આપણો દેહ કૃપા કરીને પ્રભુએ સેવા માટે આપ્યો છે, એને સેવા અને સ્મરણમાં જોડવો. સેવા અને સ્મરણ કરતા કરતા ભગવદીઓનો સત્સંગ કરીને આપણને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને બ્રહ્મ સંબંધનું જે દાન કર્યું છે એ સમર્પણ મંત્રનું હંમેશા સતત અનુસંધાન રાખવું. હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું. પંચાક્ષર મંત્રનું સતત ભાવન કરતા રહેવું. જો આ પ્રમાણે સેવા, સ્મરણ અને સમર્પણ મંત્રનું
ભાવન આપણા ચિત્તમાં ચાલ્યા કરશે તો અન્ય ક્ષયરૂપી રાક્ષસને આપણા શરીર, મન અને વાણીથી દૂર રહેવું પડશે. એ આપણું કંઈ પણ અહિત નહીં કરી શકે, કારણ કે સર્વસમર્થ પ્રભુ આપણા માથે બિરાજે છે. આથી શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદનો આપણે દ્રઢ આશ્રય રાખવો, એમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરતા છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણના ચરણ કમલમાં દ્રઢ આશ્રય રાખીને જે રહે છે એને આ પુષ્ટિ માર્ગમાં સર્વ કંઈ સિદ્ધ થાય છે. શ્રી હરિરાય ચરણની આજ્ઞાની આ અલૌકિક વાણીમાં વિશ્વાસ રાખજો. શ્રી હરિરાય ચરણે આ મહોર મારી આપી છે કે તમે સર્વ સંશયોને છોડી દો, સર્વ શંકા કુશંકાઓને છોડી દો. વાલા વૈષ્ણવ, દયારામભાઈએ આપણને સમજાવ્યું તે આપણે હૃદયારૂઢ કરીએ. અને આ દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથ એટલો સુંદર લખ્યો છે કે સર્વ શાસ્ત્રોનો સાર તેમાં સમાયેલો છે. મારા મનમાં ઘણી મૂંઝવણો હતી, એ બધી મૂંઝવણ આ ભક્તિ પોષણ ગ્રંથ દ્વારા દૂર થઈ છે. તો આ ગ્રંથના રચયિતાનો થોડોક ટૂંક પરિચય મેળવીએ. शीश धरो इनके चरण पर, हो वारी इन वल्लभियन पर. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ કૃપાથી શ્રી દયારામભાઈનું જીવન ચરિત્ર ની રૂપરેખા પ્રાપ્ત થઈ છે. તો ચાલો આપણે તેનું રસદર્શન કરીએ. રસિક ભક્ત કવિ સમ્રાટ શ્રી દયારામભાઈના દિવ્ય જીવનની આછી રૂપરેખા. મહાગુજરાતના મહામોઘેરા રસરાજવી શ્રી દયારામભાઈનો જન્મ સંવત 1833ના ભાદરવા સુધી એકાદશી ઉપરાંત વામન દ્વાદશીના દિવસે ડભોઈમાં મોસાળમાં થયો હતો. એ ગુજરાતની ગરવી ગોપીએ અજોડ કવિત્વ શક્તિને, અસાધારણ અવલોકન શક્તિને, અગાધ પાંડિત્યને, વિશાળ જ્ઞાનને શ્રી કૃષ્ણચંદ્રના અખંડ ગુણગાનમાં ભાવભર્યા ભાવથી અર્પણ કરી વામન દ્વાદશીના દિવસે થયેલા જન્મને સફળ બનાવ્યો હતો. માતુશ્રીનું નામ મહાલક્ષ્મી ઉર્ફે રાજકોર હતું. પિતાશ્રીનું નામ પ્રભુરામ હતું, પરમ પુનિત. માતા તે ગુજરાતના ખોળે એક અજોડ પુત્ર રત્ન અર્પી અમર નામના મેળવી છે. શ્રી દયારામભાઈએ માતાની કોખને દીપાવી છે, પિતાશ્રીના નામને ઉજમાડ્યું છે. માતા તે બાળપણમાં 20મી વિદાય લીધી હતી. બાદ દયારામભાઈ નોધારા બન્યા. નોધારાના આધાર શ્રી હરિ વગર એમનું કોઈ નહોતું. ડભોઈમાં માસીને ત્યાં રહી ચાણોદ ડભોઈ આવ જા કરી રમતિયાળ બાળપણને પસાર કરતા. શ્રી દયારામભાઈ સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. આપશ્રીની અટક ભટ્ટ હતી. ચાણોદ એમનું વતન હતું, ડભોઈ એમનું નિવાસ સ્થાન હતું. ચાણોદ ડભોઈ શ્રી દયારામભાઈથી ગુજરાતભરમાં મશહૂર છે. એ મશહૂર બનેલું ડભોઈ વગર ખાતાનું ઋણ ક્યારે અદા કરશે? સાઠોદરી ન્યાત ક્યાં કરશે? ભક્તિ રસે ઉભરાતા હૃદયને, પ્રેમ રસે મલકાતા અંતરને, આનંદ સાગરે ઉછળતા હૈયાને નોધારાના આધાર શ્રી હરિની પરમ કૃપાથી તેન તળાવ આગળ સાંપડેલા શ્રી ઈચ્છારામ ભટ્ટજીના સુહામણા સમાગમે અનેરો ઝોક આપ્યો, અજબ વેગ આપ્યો. શ્રી ઈચ્છારામ
ભટ્ટજી સિદ્ધ પુરુષ હતા. શ્રીનાથજીને શ્રી ઠાકોરાધીશનો એમને પ્રત્યક્ષ ફરી એકવાર શ્રીનાથજી ને શ્રી ડાકોરાધીશનો એમને પ્રત્યક્ષ અનુભવ હતો. એવા ઈચ્છારામ ભટ્ટજીના રસવસતા સમાગમથી શ્રી દયારામભાઈના દિવ્ય જીવનની શરૂઆત થાય છે. એ સમાગમને શ્રી દયારામભાઈને ગોકુલ વૃંદાવને મોકલી યુગલ સ્વરૂપની ઝાંખી કરાવી. હિન્દનું 3 વાર પર્યટન કરાવ્યું. અગાધ જ્ઞાન આપ્યું. તરે તરેની ભાષા શીખવી. કુદરતના મનોહર સૌંદર્યના દર્શન કરાવ્યા. આ બાબતની વધારે સ્પષ્ટતા શ્રી દયારામભાઈની વાણીમાં મળે એ ખાસ ઈચ્છવા યોગ્ય છે. આ રહી તે વાણી. દુહો થાશ જીતેન્દ્રિય શીઘ્ર તું પક્વ થશે તવ કામ. થાશ જીતેન્દ્રિય શીઘ્ર તું પક્વ થશે તવ કામ. શ્રી વલ્લભના નામથી વચશે ઈચ્છા રામ. શ્રી વલ્લભના નામથી વચશ્રી ઈચ્છા રામ. સૌ શંકનો નિધાર કીધો મળ્યા ભક્તિ નિષ્ઠ. સૌ શંકનો નિધાર કીધો મળ્યા ભક્તિ નિષ્ઠ. ભટ્ટજી મહારાજ કહાવે ડાકોરાધીશ જેના ઈષ્ટ. ભટ્ટજી મહારાજ કહાવે ડાકોરાધીશ જેના ઈષ્ટ. ભગવદ ભક્ત દયાનિધિ સાક્ષાત બીજી જેને. ભગવદ ભક્ત દયાનિધિ સાક્ષાત શ્રીજી જેને. અથ ઇતિ વૃતાંત સૌ ભાખ્યું મેં તેને. અથ ઇતિ વૃતાંત સૌ ભાખ્યું મેં તેને. ત્રિકાળદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ. ત્રિકાળદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ. પૂર્વજન્મ કૃતિ મારી કહી સોણી ધરી આહલાદ. પૂર્વજન્મ કૃતિ મારી કહી સોણી ધરી આહલાદ. વ્રજ યાત્રા કરી આવતું બ્રહ્મ સંબંધ તુજને થાશે. વ્રજ યાત્રા કરી આવતું બ્રહ્મ સંબંધ તુજને થાશે. મેં કહ્યું નથી દ્રવ્ય તેટલું શી ફેર મારી થાશે. મેં કહ્યું નથી દ્રવ્ય તેટલું શી ફેર મારી થાશે. કૃપા કટાક્ષે અવલોકીને દીધી પ્રસાદી વસ્ત. કૃપા કટાક્ષે અવલોકીને દીધી પ્રસાદી વસ્ત. તેણે કરી મેં યાત્રા ખર્ચે ન થઈ તે અસ્ત. તેણે કરી મેં યાત્રા ખર્ચે ન થઈ તે અસ્ત. પુનિત કરી તીર્થાવલી ત્યાં પ્રગટ પ્રભુ સંબંધ. પુનિત કરી તીર્થાવલી ત્યાં પ્રગટ પ્રભુ સંબંધ. ભગવદીય જનની કૃપાએ છૂટ્યા ત્યાં ભવના બંધ. ભગવદીય જનની કૃપાએ છૂટ્યા ત્યાં ભવના બંધ. સર્વાત્મ નિવેદન કર્યું સર્વે સમર્પ્યું કૃષ્ણ. સર્વાત્મ નિવેદન કર્યું સર્વે સમર્પ્યું કૃષ્ણ. આ લોકને પરલોકની છૂટી ગઈ સૌ તૃષ્ણા. આ લોકને પરલોકની છૂટી ગઈ સૌ તૃષ્ણા. શ્રી દયારામભાઈનું સર્વાત્મ નિવેદન આજના વૈષ્ણવોના જેવું મોઢાનું નહોતું. માત્ર વાણી વિલાસનું નહોતું, પણ કરણીનું હતું. એકલા વિચારમાં નહોતું, પણ આચારમાં હતું. એ ગુજરાતની ગરવી ગોપીએ શ્યામ સુંદર સાંવરિયાને બધું સમર્પ્યું હતું. સર્વ સમર્પણ શ્રી કૃષ્ણચંદ્રને જ થાય છે, શ્રીમદ ગુરુદેવને થતું નથી. આ ખાસ અત્યારના યુવાનોએ સમજવા જેવું છે. શ્રીમદ ગુરુદેવ માત્ર સમર્પણ કરાવનાર છે, શ્રી હરિ સમર્પણ લેનાર છે. એ ગુજરાતના ભજનીય ભક્તવર્યે સર્વાત્મ ભાવપૂર્વક ગોકુલના કામણગારા કનૈયાને સર્વ સમર્પ્યું હતું. આલોક ને પરલોકની બધી તૃષ્ણા નાશ પામી હતી. માટે એ ગુજરાતના કોડીલા બંસીધરે વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવો છડે ચોક ગાયું હતું. વ્રજ આગળ બધું નકામું છે, નીરસ છે. શ્રી દયારામભાઈ જેવા સાચા
ને સર્વોત્તમ વૈષ્ણવ થવું એ કાંઈ હાંસી ખેલની વાત નથી. કહેવાતા વૈષ્ણવ થવામાં શો લાભ? અત્યારના વૈષ્ણવોએ ઘણો લેવો ઘટે. જ્યાં ત્યાં ભટકવા કરતા એક આશ્રિત થઈને રહેવું ઘણું જ સારું. જ્યાં સુધી તૃષ્ણા રહેશે ત્યાં સુધી સર્વાત્મા નિવેદન થયું છે એમ નહીં જ કહેવાય. શ્રી દેવકીનંદનજી મહારાજશ્રીએ બાલ દયારામભાઈને નામ નિવેદન મંત્ર આપ્યો હતો. શ્રી દેવકીનંદન સદગુરુ મારા દાનિધિ અનંતજી इनमें बड़े देवकी नंदन है जो अति उदार, शीलवंत सब गुण भये श्री रघुनाथ कुमार. એટલે મને એમ છે કે આ રઘુનાથજીના લાલજી છે જે દેવકી નંદનજી એ આમના ગુરુદેવ હશે. રત્ન ગર્ભા શ્રી જાનકી કે પ્રગટે અતિ સુખ કંદ, દાસ કુમોદ આનંદ હિ દેવકી નંદન સુચંદ. આ દેવકી નંદન મહારાજશ્રીએ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર જે રઘુનાથજીએ રચ્યું હતું બાલ્ય અવસ્થામાં તેની ટીકા આ શ્રી દેવકી નંદન મહારાજશ્રીએ કરેલી છે. અતિ સુંદર આજાનું ભુજ ઉર વિશાલ કમનીય, નયન વિશાલ છબીહુ હરે શ્રી ગોકુલ કે જીય. देवकी नंदन हियो आही, श्रुति शिख के सुपंडित उपमा अन्य नाही जाही. कृपावंत भये नाम दे कियो अपनो दास, कृपावंत भये नाम दे कियो अपनो दास. बाल भाव बुझ्यो ना तबे हूतो नाही प्रकाश, बाल भाव बुझ्यो ना तबे हूतो नाही प्रकाश. તિલકાયત શ્રીમદ વલ્લભલાલજી મહારાજશ્રીએ બ્રહ્મસંબંધ મંત્રનો ઉપદેશ આપી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. શ્રી વલ્લભ કુલ પ્રગટ્યો શ્રી પુરુષોત્તમનો વંશ, શ્રી વલ્લભ કુલ પ્રગટ્યો શ્રી પુરુષોત્તમનો વંશ. આચાર્ય ભાનુ વૈશ્વાનર દિવ્ય અગ્નિકેરા અંશ, આચાર્ય ભાનુ વૈશ્વાનર દિવ્ય અગ્નિકેરા અંશ. તિલકાયત શ્રીમદ સદગુરુ ગોસ્વામી વલ્લભલાલ બ્રહ્મ વિદ્યા દાન દઈ દાસને કર્યો ન્યાલ. શ્રી મદન મોહનજી પ્રગટ પ્રભુ સેવ્ય કરી મુજ માત, શ્રી મદન મોહનજી પ્રગટ પ્રભુ સેવ્ય કરી મુજ માત. પધરાવ્યા પુષ્ટિ પ્રભુ અનાથ કીધો સનાથ, પધરાવ્યા પુષ્ટિ પ્રભુ અનાથ કીધો સનાથ. અમદાવાદ વાળા શ્રી છોટાજી મહારાજની અસીમ કૃપાથી બ્રહ્મસંબંધ ફલોન્મુખ બન્યું હતું. શુદ્ધાદ્વૈત સંપ્રદાયનું રસ સિંચન, પુષ્ટિ માર્ગની અનોખી ઝીણવટ, કૃપા માર્ગનું ગૂઢ રહસ્ય, ભાવભર્યા ભાવાત્મક સ્વરૂપની સાચી સમજ, શ્રીમદ વલ્લભાધીશના રસ સ્વરૂપનું સચોટ ઓળખાણ, અલૌકિક વિરહનું દાન, આપણને પ્રમેયના સ્વરૂપની સાચી પરખ, આ બધું એ સાંગોપાંગ જાણી આબેહૂબ અનુભવી કવનમાં ઉતારી શક્યા હોય તો તે શ્રી છોટાજી મહારાજશ્રીની સંપૂર્ણ કૃપા બળથી. હવે અહીં અનુભવ મંજરી શ્રી દયારામભાઈએ રચેલી છે. આખું પુસ્તક તો નહીં પરંતુ તેની કોક પંક્તિ આમાં આપેલી છે. એટલે અનુભવ મંજરી એવું પુસ્તક છે કે જેમાં દયારામભાઈને જે બધા અલૌકિક અનુભવ થયા છે તે આપે તેમાં કહ્યા છે. તે આપણે અલગથી લઈશું કે જેના કારણે દયારામભાઈને જે સાનુભવ થયો છે તે આપણે જાણી શકીએ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. એટલે 2-4 પંક્તિ જે અનુભવ મંજરીની છે તે આપણે અલગથી જોઈશું. ખૂબ જ સુંદર છે અને જો આપને આ ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આવું અલભ્ય ગ્રંથ જલ્દી પ્રાપ્ત ન થાય. ગૂગલમાં પણ ઘણીવાર સર્ચ કરીએ પરંતુ બધું જ પ્રાપ્ય થતું નથી.
તો પ્રભુ કૃપાથી આ ખૂબ જ જૂનું પુસ્તક છે, આખું પીળું થઈ ગયું છે, એવું એટલું જૂનું છે. તો પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે તો આપણે તેનો લાભ લઈએ. પુસ્તક જોઈને અનુભવ મંજરી વાંચતા જ વચમાં પત્તું ખોલ્યું તો અનુભવ મંજરી લખેલું દેખાણું એટલે ખૂબ જ આનંદ આવ્યો કે આપણે મનમાં કોઈ પણ મનોરથ કરીએ તો પ્રભુ કોઈ પણ રીતે પૂર્ણ કરે જ છે. ઘણા વખતથી આ અનુભવ મંજરી પુસ્તક હું ગોતતી હતી, ભલે